આ ચિત્ર જોઈ લો પહેલા. દેખીતી રીતે કેટલી મૂર્ખતા લાગે ને કે આવડા મોટા મહાકાય હાથીને ટેકાની શી જરૂર. આ વ્યક્તિએ તો માત્ર એક હાથ જ આપ્યો છે, પણ આ માત્ર હાથ નથી, પણ એ હાથીને આત્મવિશ્વાસની અનુભૂતિ કરાવવામાં આવે છે કે હું તને નહીં પડવા દઉં, મેં તને ટેકો આપ્યો છે, હું તારી પાછળ છું. અને આ અનુભૂતિ જ કદાચ એને વધુ તાકાતથી ઉપર ચડવાની અને વધુ તાકાતથી આગળ વધવાની ક્ષમતામાં વધારો કરાવે છે. મનુષ્ય જીવનનું પણ કંઈક આવું જ છે. કોઈ વ્યક્તિને ઊભા કરી શકીએ, એની મદદ કરી શકીએ, આ કરી શકીએ કે પેલું કરી શકીએ, પણ હકીકતમાં આટલા મોટા આપણે ક્યારેય હોતા જ નથી. પણ હા, કોઈને એટલું કહી દેવાથી કે હું તારી સાથે છું, હું તારી પડખે છું, અને આટલો જ ટેકો કરવાથી બની શકે કે કોઈ વ્યક્તિ જીવન જીવતું થઈ જાય. આપણા બધાની તકલીફ એ છે સાહેબ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે 4 જણા ટેકો આપવા જાય છે, એને આધાર આપવા જાય છે, પણ જીવતો હોય ને ત્યારે એ માણસને આપણે ખભો આપવામાંથી પણ જતા હોઈએ છીએ. કોઈ પણ માણસ ક્યારેક આપણા પાસે ઉધાર લેતું હોય ને તો આપણને એમ થશે કે આને શું જરૂર છે, આ તો આટલો મોટો છે, આની તો આટલી તાકાત છે, આપણા ટેકાથી શું થઈ જવાનું છે. નાના નાના ના, ક્યારેક તમારા શબ્દો, તમારી પ્રાર્થના, તમારી માત્ર હાજરી અને માત્ર કહી દેવું કે હું પાછળ છું, તને નહીં પડવા દો, કોઈ વ્યક્તિ જીવી જાય છે. અને હા, એવા સંબંધો રાખો કે જે તમારી તાકાત બને, કે જેના હોવાથી તમને એમ થાય કે હું જગત આખાની સામે લડી લઈશ, હું જગતમાં બધું જીતી લઈશ. કોઈનો એવો આધાર બનો. બાકી આધાર તો એ ઉપરવાળો આપે છે, મારે અને તમારે તો માત્ર હાથનો ટેકો આપવાનો છે. ઉપરવાળાને પણ આપણે કહી શકીએ કે તે મને હાથ આપ્યા છે ને, તો હું એ કોકને ટેકો કરવામાં લોકો માટે વાપરી રહ્યો છું, પછાડવામાં નહીં. તે મને જીભ આપી છે ને, તો આ જીભથી શબ્દોના મલમ કોઈ ઉપર હું આંકું છું. ઝેર જેવા કડવા અને તીક્ષ્ણ તીર જેવા બાણ છોડવા માટે ઉપયોગ ક્યારેય નથી કરતો. કોને ખબર છે કે આપણા નાના એવા ટેકાથી કોઈ વ્યક્તિ એવરેસ્ટ ચડી જાય. કાયમ હસતા રહેવા માટે એ બહુ જરૂરી છે કે તમે કોઈનું સ્મિતનું કારણ બન્યા હોવ, જેથી તમે તમારી જાત સામે હોવ ને ત્યારે તમે હસી શકો, કારણ કે તમે તમારી જાત ઉપર ગર્વ લઈ શકો.